ગુજરાતના મુખ્ય 83 લેવલ ક્રોસિંગને અંડર કે ઓવરબ્રિજમાં રૂપાંતરિત કરી રાજ્યને ફાટક મુક્ત બનાવવાની કવાયત હાથ ધરી છે. આ યોજના 1393 કરોડ રૂપિયાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડીસા તાલુકાના દામા ગામે ડેરીના પ્રયાસોથી સ્થાપવામાં આવેલા એક આધુનિક સિમેન્ટ પ્રોડક્શન યુનિટનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. ગાંધીનગરમાં બેવડી હત્યાની ઘટના સામે આવી છે. સરગાસણમાં એક પુરુષે પોતાના હાથે જ પત્નીને ગળે ટૂંકો આપ્યા બાદ પોતાના પુત્રનું માથું તિજોરી સાથે અથડાવી પરિવારના 2 સભ્યોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. વૈશ્વિક સ્તરે ટેરિફ વોર શરૂ કર્યા બાદ અમેરિકાએ 2 એપ્રિલથી ભારત સાથે પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ભારત સાથે પારસ્પરિક ટેરિફ લાગુ કરવાનું નિશ્ચિત માનવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ગુરુવારે વિદેશ મંત્રી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અંગેના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. કહ્યું છે કે પાકિસ્તાન પીઓકેમાંથી હટી જશે તો કાશ્મીર સમસ્યાનો ઉકેલ આવી જશે. બે 2008માં મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાને યુએસ સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ભારત પ્રત્યાર્પણ પર રોક લગાવીને તેની અરજી ફગાવી દેવામાં આવી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડીના ભાઈ વિનોદ સહેવાગ હાલ ચંદીગઢની બુરેલ જેલમાં બંધ છે. 7 કરોડના ચેક બાઉન્સ કેસમાં કોર્ટના નિર્દેશ પર તેની ધરપકડ કરવામાં આવી. ભારતના મહાન ફૂટબોલ ખેલાડી અને પૂર્વ કેપ્ટન સુનિલ છેત્રીએ નિવૃત્તિમાંથી પરત ફરવાની જાહેરાત કરી. ટીમ ઇન્ડિયાને ક્વોલિફિકેશન હાંસલ કરવામાં મદદ કરવા માટે છેત્રીએ આ મોટો નિર્ણય લીધો છે. પ્રિયંકા ચોપરા હાલમાં તેના પતિ નિક જોનસ અને પુત્રી માલતી મેરી ચોપરા જોનસ સાથે અમેરિકાના લોસ એન્જલ્સમાં રહે છે. તેણે મુંબઈમાં પોતાના 4 એપાર્ટમેન્ટ લગભગ 16.17 કરોડ રૂપિયામાં વેચી દીધા છે. અમેરિકામાં એક પ્રાંતીય અદાલતના ન્યાયાધીશે ટ્રમ્પ સરકારે યુએસએઆઈડી અને વિદેશ વિભાગના હિસ્સાધારકોને $2 અબજ ની ચૂકવણી કરવા માટે સોમવાર સુધીનો સમય આપ્યો છે.